વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે ખેતીવાડી અને હાઈટેક ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટના સંગમ વિશે વાત કરીશું. મોડ્યુલ 73 વર્ટિકલ ફાર્મિંગ અને કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર CEA. વર્ટિકલ ફાર્મિંગ એ માત્ર ખેતી નથી પણ એક એવી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે જ્યાં જમીનનું ક્ષેત્રફળ નહીં પણ ક્યુબિક સ્પેસ અને યીલ્ડ એફિશિયન્સી મૂલ્ય નક્કી કરે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે અહીં માત્ર પાક નથી જોવાનો પણ પાવર કોસ્ટ, વોટર રિસાયકલિંગ અને ક્લાઇમેટ રેઝિલિયન્સને કારણે મળતા પ્રીમિયમનું વિશ્લેષણ કરવાનું છે. નંબર 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, યીલ્ડ એફિશિયન્સી અને ટેકનોલોજી. કોર કોન્સેપ્ટ. વર્ટિકલ ફાર્મિંગમાં સ્તરોમાં પાક ઉગાડવામાં આવે છે, જ્યારે CEA ટેકનોલોજી દ્વારા તાપમાન, ભેજ અને પ્રકાશને નિયંત્રિત કરીને ઉત્પાદકતાને 10થી 100 ગણી વધારે છે. એવોલ્યુશન. ખેતી હવે વેધર ડિપેન્ડન્ટ મટીને ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ બની ગઈ છે. સિંગાપુર અને નેધરલેન્ડ જેવા દેશોમાં આ એક મેચ્યોર એસેટ ક્લાસ છે. લોકેશન સ્પેસિફિક પ્રીમિયમ. વર્ટિકલ ફાર્મ બજારની જેટલું નજીક હશે તેટલું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને મિલકતનું મૂલ્ય વધશે. નંબર 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટાન્ડર્ડ લિંકેજ. ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. વર્ટિકલ ફાર્મિંગ માટે NA પરવાનગીની જરૂરિયાત દરેક રાજ્ય મુજબ અલગ હોય છે. ઉત્પાદિત પાકની ગુણવત્તા માટે FSSAI સ્ટાન્ડર્ડ્સનું પાલન અનિવાર્ય છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ. IVS 210 મુજબ પ્રોજેક્ટમાં વપરાતી સ્પેશિયલાઇઝ્ડ ગ્રોઈંગ રેસિપીઝ અને સોફ્ટવેરનું પણ મૂલ્ય હોય છે. કમ્પ્લાયન્સ. જો પ્રોજેક્ટમાં બાયોસિક્યોરિટી પ્રોટોકોલ ન હોય તો રોગચાળાના જોખમને કારણે તેની ઓપરેશનલ વેલ્યુમાં મોટું ડિસ્કાઉન્ટ આવી શકે છે. નંબર 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને રિસર્ચર ટ્રેપ્સ. હાઈ કેપેક્સ ટ્રેપ. સાધનોની કિંમત ઘણીવાર ઊંચી હોય છે પણ જો તે નફો પેદા ન કરી શકે તો તેનું બજાર મૂલ્ય ઓછું હોઈ શકે છે. રિસર્ચર ટ્રેપ. માત્ર યીલ્ડ પર સ્ક્વેર ફૂટ જોવું એ ભૂલ છે. સાચો મેટ્રિક યીલ્ડ પર ક્યુબિક મીટર પર એનમ છે. માર્કેટ સાયકલ. મોંઘવારીમાં જ્યારે આયાતી શાકભાજી મોંઘા થાય ત્યારે સ્થાનિક વર્ટિકલ ફાર્મ ઉત્પાદનોની માંગ અને મૂલ્ય બંને વધે છે. નંબર 4. ફાઇનાન્શિયલ લોજિક અને કાર્યક્ષમતા. નાણાકીય ગણતરી માટે એનર્જી એફિશિયન્સી રેશિયો ખૂબ મહત્વનો છે. સેન્સિટિવિટી એનાલિસિસ. જો વીજળીના દરો 20% વધે તો NOI પર શું અસર થશે? તેનું સ્ટ્રેસ ટેસ્ટિંગ અનિવાર્ય છે. સેલ્વેજ વેલ્યુ. વર્ટિકલ ફાર્મની ભંગાર કિંમત ઘણી ઓછી હોય છે, તેથી તેનું મૂલ્ય તેના ચાલુ કેશ ફ્લો એટલે કે ગોઈંગ કન્સર્ન પર જ આધારિત છે. નંબર 5. વેલ્યુએશન જજમેન્ટ, સ્પેશિયલાઇઝ્ડ બિઝનેસ એસેટ. ટેકનિકલી તમે આને સામાન્ય ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ ગણી શકો પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે તમે તેને સ્પેશિયલાઇઝ્ડ બિઝનેસ એસેટ તરીકે જુઓ. ઓલ્ટરનેટિવ યુઝ. જો સાધનો હટાવી લેવામાં આવે તો શું બિલ્ડિંગનો બીજો કોઈ ઉપયોગ શક્ય છે? કન્ઝર્વેટિવ વ્યૂ. એગ્રેસિવ વેલ્યુએશનથી બચવા માટે સિસ્ટમ ડાઉનટાઇમ અને પાકની બીમારીઓ દિવસો બાદ કરીને જ વાસ્તવિક આવક ગણવી જોઈએ. એથિક્સ. ઓર્ગેનિક કે પેસ્ટિસાઇડ ફ્રીના દાવાઓ તપાસવા એ તમારી નૈતિક ફરજ છે કારણ કે ખોટા દાવા ભવિષ્યમાં વેલ્યુએશન શૂન્ય કરી શકે છે. નંબર 6. પ્રેક્ટિકલ ઓફિસ સિનારિયો. ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. બેંગલુરુના જૂના વેરહાઉસને જ્યારે હાઇડ્રોપોનિક ફાર્મમાં ફેરવવામાં આવે ત્યારે માત્ર વેરહાઉસનું ભાડું ન જોતા પ્રોફિટ્સ મેથડ દ્વારા બિઝનેસ વેલ્યુ નક્કી કરવી જોઈએ. ગ્લોબલ કોન્ટેક્સ્ટ. સિંગાપુરમાં એનર્જી ફૂટપ્રિન્ટ વેલ્યુએશનનો ભાગ છે. સોલર ઇન્ટિગ્રેશન ધરાવતા ફાર્મ્સને હંમેશા ઊંચું વેલ્યુએશન મળે છે. નંબર 7. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. ઓપરેશનલ રિસ્ક. જો કુશળ ટેકનિશિયન ન હોય તો આખો પાક એક રાતમાં બગડી શકે છે. એનર્જી કોસ્ટ્સ. જો તમે વીજળીનો ખર્ચ સામાન્ય કમર્શિયલ રેટ પર ગણો તો નેટ ઇન્કમ ખોટી આવશે. એક્સટર્નલ ઓબ્સોલેન્સ. જો પાડોશી મિલકતમાંથી પ્રદૂષણ કે જંતુઓ આવે તો તે વેલ્યુ ઘટાડે છે. આ માટે એન્વાયરમેન્ટ ઓડિટ જોવું અનિવાર્ય છે. અંતે તમારે વર્ટિકલ ફાર્મિંગના વેલ્યુએશન માટે માત્ર સિવિલ એન્જિનિયરની જેમ નહીં પણ એક એગ્રી ઇકોનોમિસ્ટની જેમ વિચારવું પડશે.